મિત્રો તમને આ જે છે એ બરાબર મનમાં બેસી ગયું છે ને? લીડ કરતા V1, કારણ કે ક્રિયાપદ સુધી તો વાક્ય બનવું જ જોઈએ, એના વગર વાક્ય બને જ નહીં. ક્રિયાપદ જ ના લખો તો એનાથી નાનું વાક્ય ના હોય. એનો મતલબ શું થયો કે આપણા પ્રશ્નમાં 4 શબ્દો તો હશે જ. આ 4 માંથી એક નંબર 1, પછી બીજા નંબર ઉપર ડીડ, ત્રીજા ઉપર કર્તા અને ચોથા ઉપર વર્ગ. ઓછામાં ઓછું આટલું તો વાક્ય નાનામાં નાનું હશે જ. મતલબ વોટ, વેન, વેર, હોમ અને વાય આ શબ્દોથી આપણે જ્યારે વાક્ય શરૂઆત કરીએ ત્યારે આપણે ઓછામાં ઓછા 4 શબ્દો તો લખવા જ પડશે. તો આપણું વાક્ય પરફેક્ટ બની શકે છે. અને ઘણી વાર 5 શબ્દો પણ લખવા પડે. અવાજ આવે છે બરાબર? હા સર. આમ પડી ગઈ ને? હું આ વારંવાર રિપીટ કરું છું એનું કારણ જ એ છે, હવે તમને પણ સમજાયું હશે કે રિપીટેશન કેવી મજા આવે છે અને યાદ રહેતું જાય છે બધું, હે ને? માની લો કે મેં તમને એક જ વિડીયોમાં સમજાવ્યું હોત ને બીજા વિડીયોમાં નવો ટોપિક લીધો હોત તો આ તો બધું મિક્સ થઈ ગયું હોત. પણ ઘણા દિવસથી આપણે ભણીએ છીએ તો તમને ખબર પડી ગઈ હશે કે એની સાથે ડીડ, કર્તા, લખાય. કરતા V1 લખાય. વર્તમાન કાળ હોય તો ડુ ડસ કરતા V1, તો ડીડ કરતા V1, અને સાદો ભવિષ્યકાળ હોય તો will કરતા V1. પડી ખબર આમાં? હા સર. એટલે આપણે ફરથી કઈ સ્ક્રીનશોટ પાડવા નથી, પણ રિપીટ કરીએ તો ખબર પડે. સારું. હા, કોઈ કઈ બોલતું તું, કઈ પૂછવું છે કોઈને? આપણે 1-2 દિવસમાં પ્રેપોઝિશન શરૂ કરવાના છીએ, હે ને? પ્રેપોઝિશન નું ખૂબ જ લાંબુ લિસ્ટ છે, પણ એમાંથી બેઝિક પ્રેપોઝિશન છે 10-15, એ તો તમને આવડવા જ જોઈએ, હે ને? જો અંગ્રેજી ભાષાના જે શબ્દો છે ને એને મેં વાત કરી હતી, કદાચ નહીં યાદ હોય કારણ કે રિપીટ થાય તો જ યાદ રહે. અંગ્રેજી શબ્દો જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? સ્પેલિંગ, હે ને? આપણને સ્પેલિંગ આવડવા જોઈએ. આપણે બધા એવું કહેતા હોઈએ છીએ. અંગ્રેજી આવડવા માટે સ્પેલિંગ આવડવા જોઈએ તો જ લખી શકીએ ને. તો એને આપણે 8 વિભાગ પાડ્યા છે. કયા વિભાગ પાડ્યા છે? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ. હું આ સાથે સાથે લખું છું. નાઉન, નાઉન, વર્બ, વર્બ. એટલે યાદ રહે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ. 4 ભાગ થઈ ગયા. 5, 6, 7, 8. અહીંયા શું આવશે? એડજેક્ટિવ. પછી આ 3 છે એમાં શું આવશે? સન, સન, સન. TION, TION, TION. આ રીતે યાદ રાખવાની ટ્રીક છે આ. આમાં શું કર્યું? નાઉન, નાઉન, વર્બ, વર્બ. નાઉન, નાઉન, વર્બ, વર્બ. પણ અહીંયા પ્રો અને અહીંયા એડ. એડ આવ્યું એટલે એડજેક્ટિવ. પછી આમાં શું આવશે? પ્રેપોઝિશન. પ્રેપોઝિશન. તો TION આવ્યું. પછી કન્જંક્શન. CONJUNC. TION કન્જંક્શન. અને ઇન્ટરજેક્શન. INTERJEC. ઇન્ટરજેક્શન. તો ત્રણેયમાં શું આવે છે? TION, TION, TION. તો સામાન્ય રીતે અંગ્રેજી શબ્દો જે છે આપણે સ્પેલિંગ જેને કહીએ છીએ તૈયાર કરીએ ત્યારે, તો એના આપણે 8 વિભાગ પાડ્યા છે એના કામ પ્રમાણે, હે ને? જેમ કે આપણે વાક્ય રચના લખીએ તો લખીએ છીએ ને કે પહેલા કર્તા લખો, પછી ક્રિયાપદ લખો, પછી કર્મ લખો, આવું બધું. તો કર્તા તરીકે શું આવે? નાઉન, પ્રોનાઉન આવે. કર્મ તરીકે નાઉન, પ્રોનાઉન આવે. તો નાઉન, પ્રોનાઉન એટલે શું છે? એક પ્રકારના શબ્દો છે. તો આનો સ્ક્રીનશોટ પાડી લો તમે. પાડ્યો સ્ક્રીનશોટ? હા સર. ઓકે, જુઓ. આમાંથી નાઉન વિશે તો તમને ખબર પડી ગઈ હશે કે નથી પડી ખબર? નાઉન એવો શબ્દ છે, આ બધા શબ્દો જ છે. નાઉન પણ શબ્દોનું નામ છે. પ્રોનાઉન પણ જો લખેલું જ છે ને, અંગ્રેજી શબ્દો લખેલું છે ને ઉપર, કે નથી લખ્યું? દેખાય છે તમને? અંગ્રેજી શબ્દો 8 ભાગ પાડીએ છીએ આપણે. તો અંગ્રેજીના અમુક એવા શબ્દો કે જે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી અથવા સ્થળનું નામ દર્શાવે છે. જેમ કે આ વસ્તુનું નામ
શું છે? માર્કર. તો માર્કર એ નાઉન કહેવાય. કેમ? કારણ કે નામ દર્શાવે છે. પછી કોઈ જગ્યા હોય તો એનું પણ એક નામ હોય, તો એને પણ એ શબ્દને અંગ્રેજીમાં નાઉન કહેવાય. ટૂંકમાં નાઉન એ કોઈ સજીવ અથવા નિર્જીવનું નામ હોય છે, એવા શબ્દોને નાઉન કહેવાય. તો અંગ્રેજીમાં જેટલા પણ શબ્દો છે 9-10 લાખ, એમાંથી સૌથી વધારે શબ્દો કયા છે? નાઉન છે. સૌથી વધારે શબ્દો કયા છે? નાઉન છે. અને કોઈ પણ ભાષામાં સૌથી વધારે શબ્દો કયા હોય છે? નાઉન. પછી બીજા નંબર ઉપર કયા આવશે? વર્બ. વર્બ કેવા શબ્દોને કહીએ આપણે? વર્બ ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને આપણે વર્બ કહીએ છીએ. જે શબ્દ ક્રિયાનું નિર્દેશન કરે છે. આપણને જે શબ્દ બોલવાથી મગજમાં કોઈ ક્રિયાની વાત ઉત્પન્ન થાય છે, જેમ કે ખાવું, સૌથી પહેલા માનવામાં એ જ આવે. દોડવું, રમવું, ચાલવું, વિચારવું, ભણાવવું, ભણવું, લખવું, જોવું, ગાવું, બંધ કરવું, ખોલવું, નાહવું, રડવું, હજારો ક્રિયાઓ છે. લખવા બેસીએ તો વાર ના પડે, મતલબ ઘણી વાર લાગે ને, આરોય ના આવી. તો ખબર પડી સૌથી વધારે કેવા શબ્દો છે અંગ્રેજી ભાષામાં? નાઉન છે, પછી વર્બ છે. બીજી ભાષામાં પણ એવું જ હોય છે, બરાબર? પણ દરેક ભાષામાં થોડું ઓછું વધુ ફ્લક્ચ્યુએશન હોય છે. દરેક ભાષામાં શબ્દોની સંખ્યા સરખી નથી હોતી, હે ને? અલગ અલગ હોય છે. સૌથી વધારે શબ્દો કઈ ભાષામાં છે? મેં એવું ક્યાંક વાંચ્યું હતું, કદાચ ઉર્દુ ભાષામાં છે. શેમાં છે? ઉર્દુ ભાષામાં. દરેક ભાષામાં શબ્દોની સંખ્યા સરખી ના હોય, અલગ અલગ હોય. સારું, તો નાઉન એક પ્રકારના શબ્દો છે. વર્બ પણ એક પ્રકારના શબ્દો છે. વર્બ શું કરે? ક્રિયા દર્શાવતા શબ્દો છે. પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ છે કેવા શબ્દો છે? તો એ શબ્દો છે કોઈ વસ્તુની, પ્રાણીની, પક્ષીની, માણસની કે કોઈ પણની વિશેષતા દર્શાવે છે. કે વસ્તુ, પ્રાણી, પક્ષી, સ્થળ કેવું છે? ઊંચું, નીચું, જાડું, પાતળું, નાનું, મોટું. તો આવા શબ્દોને વિશેષણ કહેવાય. વિશેષતા દર્શાવતા શબ્દો. વિશેષણના પણ ઘણા પ્રકાર છે. પ્રમાણવાચક વિશેષણ, સંબંધક વિશેષણ, સંખ્યાવાચક, ગુણવાચક, બરાબર? આવા અલગ અલગ છે. પ્રોનાઉન. હવે ભાષાની એક, કોઈ પણ ભાષા હોય એનું એક લક્ષણ છે, ખાસિયત, લાક્ષણિકતા છે. શું? તો કે આપણે જ્યારે ભાષા બોલતા હોઈએ, ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય કે કોઈ પણ, ત્યારે ભાષામાં આપણે જ્યારે વાતો કરીએ છીએ, બોલીએ છીએ અથવા લખીએ છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ નામની વાત કરીએ. ટૂંકમાં આપણા વાક્યોની અંદર કોઈ નામ આવતું હોય છે. આપણે નિબંધ લખીએ કે રસ્તા ઉપર ઉભા ઉભા ગપ્પા મારતા હોઈએ કે કોઈ કોન્ફરન્સમાં બેઠા બેઠા કોઈનો લેક્ચર સાંભળતો, ટૂંકમાં કોઈ પણ જગ્યાએ કોઈ વાત થતી હોય, કોઈ જગ્યાએ કોઈ લખાણ થતું હોય, ટૂંકમાં ભાષાનો ઉપયોગ થતો હોય, ત્યારે કોઈ નામનો ઉપયોગ થતો હોય છે વાક્યોની અંદર. હવે એ નામ વારંવાર આપણે રિપીટ કરીએ તો એ વિચિત્ર લાગતું હોય છે. ભાષામાં આપણે એવું કરતા નથી, કોઈ પણ ભાષા હોય તો આપણે નામના બદલે કોઈ શબ્દ વાપરીએ છીએ. એ શબ્દને શું કહેવાય છે? પ્રોનાઉન. જેમ કે હું હાથી વિશે નિબંધ લખું, દાખલા તરીકે, બરાબર? આવા હજાર ઉદાહરણ આપી શકીએ. તો દરેક વાક્યમાં હું હાથીની વાત કરીશ તો હાથી 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 નહીં લખું. હાથીના બદલે શરૂઆતમાં પહેલા હાથી લખીશ, પછી તે લખીશ. તે ખૂબ જ મોટું પ્રાણી છે, હે ને? તે કાળા કે રાખોડી રંગનું હોય છે. તે ખૂબ જ ધીમે ચાલે છે. તેના કાન ખૂબ જ મોટા હોય છે. તો હું દરેક વાક્યમાં વાત તો હાથીની કરું છું, પણ શબ્દ હાથી નથી વાપરતો. હું હાથી શબ્દના બદલે, હાથી નામના બદલે હું તે અથવા તેનું એવો શબ્દ વાપરું છું. તો આ શબ્દને પ્રોનાઉન કહેવાય, બરાબર છે? જેમ કે હું મારા શિક્ષકની વાત કરું તો પહેલા હું મારા શિક્ષકનું નામ કહીશ તમને, પણ પછી દરેક વખતે મારા શિક્ષકનું નામ લઈને જ એમની વાત નહીં કરું. મારા શિક્ષકનું નામ દીપક સાહેબ છે. તે ખૂબ જ ઊંચા છે, તે ખૂબ જ સ્માર્ટ છે, તે ભણાવવામાં ખૂબ જ હોશિયાર છે, તેઓ ખૂબ જ સ્ટ્રીક્ટ અને પ્રેમાળ છે, બરાબર છે? તો હું એમના માટે એક શબ્દ વાપરું છું, તે. ખબર પડે છે તમને? આ શબ્દને પ્રોનાઉન કહેવાય. આપણે કોઈ વાત કરીએ ત્યારે કોઈ નામના બદલે આપણે એક શબ્દ વાપરીએ છીએ, જેથી ભાષા છે વ્યવસ્થિત, સુશોભિત લાગે છે.
નહીતર વિચિત્ર અને કૃત્રિમ લાગે છે. તો એવા શબ્દોને પ્રોનાઉન કહેવાય છે. પ્રોનાઉન ના પણ અલગ અલગ પ્રકાર છે, 5-6. વિશેષણના પણ એવા 5-6 પ્રકાર છે, પણ આપણે એની અત્યારે શરૂઆત જ નથી કરવાની. અત્યારે હું તમને ખાલી બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું છું, ટૂંકી માહિતી. પ્રોનાઉન માં પર્સનલ પ્રોનાઉન આવે છે, પછી એમ્ફેટિક પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન, ઘણા બધા પ્રોનાઉન છે, ઇન્ટ્રોડક્ટરી પ્રોનાઉન આવે છે, બરાબર. તો અહીંયા તમે બધા એટલા માટે જોડાયેલા છો કે જેથી તમે અંગ્રેજી છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકો. અને એવું સમજાવવા માટે મારે તમારે ડિટેલમાં ગ્રામર સમજાવવાની જરૂર નથી, પણ ડાયરેક્ટ સીધો શબ્દોનો ઉપયોગ સમજાવવાની જરૂર છે. એટલે અમુક વસ્તુ હું તમને કહ્યા વગર જ શીખવી દઈશ. એના બદલે હું એક કરીશ તો તમને નહીં આવડે, પણ તમને કહી દઈશ, પણ વારંવાર નહીં. પછી એડવર્બ. આ એડવર્બ એવા શબ્દોને કહેવાય છે કે જે શબ્દો વાક્યમાં ક્રિયા વિશેની માહિતી આપે છે. કેવી રીતે? તો કે ક્રિયા કેવી રીતે થાય છે, કઈ જગ્યાએ થાય છે, કયા સમયે થાય છે, કેટલી વાર થાય છે, આવી માહિતી આપતા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવાય છે. એના પણ અમુક 6-7 પ્રકાર છે એડવર્બ ના પણ. એડવર્બ ઓફ પ્લેસ, એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ મેનર, એડવર્બ ઓફ ડિગ્રી. આવા અલગ અલગ એડવર્બ ના પ્રકાર છે. પ્રોનાઉન ના પ્રકાર છે, એડજેક્ટિવ ના પણ પ્રકાર છે. એ બધાના પ્રકાર વિશે તમે વારાફરતી સમજો, થોડાક ક્લાસમાં એનો ઉપયોગ શીખો, એટલે ઘણા બધા પ્રકારના વાક્યો તમે બનાવી શકો. આપણે કાળ શીખીએ છીએ 1 મહિનાથી, તો તમે થોડાક વાક્યો તો બનાવી શકો છો ને. હવે શીખ્યા ને, તમને ખબર તો પડી ગઈ ને કે કેવી રીતે વાક્યો બને છે. હવે તમારે થોડાક એડવાન્સ વાક્યો બનાવવા હોય, થોડા હાઈફાઈ વાક્યો બનાવવા હોય, થોડા જેને કહેવાય ને કે આમ એકદમ વધારે પાવરફુલ, સુશોભિત, શક્તિશાળી અને વધારે મીનિંગફુલ વાક્યો બનાવવા હોય, તો તમારે ગ્રામરના બીજા ટોપિકને પણ અંદર નાખવા પડે. તો આપણે શરૂઆત કરવાના છીએ પ્રેપોઝિશન થી. કારણ કે પ્રેપોઝિશન ખરેખર તો આ બધા શબ્દોમાં પ્રેપોઝિશનની સંખ્યા ઓછી છે. અંગ્રેજી ભાષામાં પ્રેપોઝિશન જે શબ્દો છે એ ઓછા છે, પણ ખૂબ જ પાવરફુલ અને કોમ્પ્લિકેટેડ, કન્ફ્યુઝિંગ છે. નાનું પણ નાકનું બચ્ચું, આવી કહેવત છે. તમે સાંભળી છે ગુજરાતીમાં? ગુજરાતીમાં આવી કહેવત છે, કોઈએ સાંભળી છે? નાનું પણ નાકનું બચ્ચું. ના સર. નથી સાંભળી? તો કહેવતો સાંભળો, કહેવતોને વાંચો. મમ્મી પપ્પા પાસેથી વારસામાં આપણને કહેવતો મળતી હોય છે. આ જે પણ હું કહેવતો ક્યારેય પણ બોલું છું એ બધી મને હા, નાનો પણ રાઈનો દાણો. તો મારો કહેવાનો મતલબ એવો છે કે આ ટોપિક છે એ ખરેખર જો આપણે ચલાવવા જઈએ તો 2-3 મહિના પણ ચાલે, એનાથી પણ વધારે ચાલી શકે છે. એ ડિપેન્ડ કરે છે કે આપણે કેટલી પ્રેક્ટિસ કરીએ છીએ અને કેટલા ડીપમાં પ્રેપોઝિશન શીખવા માંગીએ છીએ. પણ હું તમને કહું કે આ જ્યારે આપણે ક્લાસ શરૂ થયા ત્યારે મેં તમને કહ્યું હતું કે આ ક્લાસીસની અંદર હું ધોરણ 4 થી 7 નું ગ્રામર પહેલા તમને કવર કરીશ. બરાબર? 4 થી 7. 1 થી 3 માં તો કંઈ આવતું નથી. 1 થી 3 માં શબ્દો જ આવે છે, મોટા ભાગે એમ કહો તો ચાલે, અથવા તો એકાદું વાક્ય આવે એક જ પ્રકારનું. બરાબર? બાકી 4 ચોથા ધોરણથી વાક્યોની શરૂઆત થાય. અને પછી એ ટોપિક પૂરા થાય પછી આપણે આગળના ટોપિકની વાતો કરશું. બરાબર? તો પહેલા બેઝિક આવડવું જ જોઈએ. તમને એડવાન્સ શીખવું હોય અહીંયા કોઈ પણ જે પણ સ્ટુડન્ટ છે ને, તો એડવાન્સ હું ના શીખવાડી શકું એનું કારણ કે આપણે વાત એ કરેલી, શીખવી તો શકું પણ એના માટે તમારે અલગથી ક્લાસ જોઈન કરવા પડે. અહીંયા જે બધા સ્ટુડન્ટ છે એમનું લેવલ એ નથી, બરાબર, કે હું એડવાન્સ ટોપિક શીખવી શકું. એટલે આપણે પ્રેપોઝિશન થી બેઝિક શરૂઆત કરશું. બરાબર? કારણ કે પ્રેપોઝિશન વગર કોઈ પણ ભાષા છે એના અસ્તિત્વની કલ્પના કરવી અશક્ય છે. અને ખૂબ જ રોજબરોજના જીવનમાં એ ભાષા છે એમાં પ્રેપોઝિશન છે ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. તો શરૂઆત કરીએ. કન્જંક્શન અને ઇન્ટરજેક્શન માં ઇન્ટરજેક્શન તો મોટા ભાગે કઈ ઉપયોગી જ નથી, એમ કહો તો ચાલે. અને અંગ્રેજીમાં ક્યાંય શીખવાની એટલી બધી જરૂર પડતી નથી. આ પૂછડી ટોપિક છે. હવે કન્જંક્શન પણ થોડોક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર, પણ એના માટે તમારી બીજી ઘણી બધી વસ્તુ. કન્જંક્શન એટલે જોડાણ કરતા શબ્દો. જેમ કે તમને એન્ડ આવડે છે ને, એન્ડ શબ્દ, એન્ડ એટલે અને, બટ એટલે પણ, આવા ઘણા બધા શબ્દો છે. આ શબ્દો શું કરે? 2 વાક્યોને જોડે અથવા 2 શબ્દોને જોડે, ચોઈસ આપે ઘણું બધું. તો 7મા 8માથી શરૂઆત થાય છે આ ટોપિકની. તો આપણે શરૂઆત કરીએ પ્રેપોઝિશન થી. બરાબર?
પણ અત્યારે આપણે થોડું રિવિઝન કરી નાખીએ. અમુક વસ્તુ હજી આપણે સિમ્પલ પાસ્ટમાં બાકી છે. તો જ્યારે પૂરું થશે 2-3 દિવસમાં પછી આપણે પ્રેપોઝિશન શીખશું. અત્યારે હું તમને થોડી ઓવરવ્યુ આપી દઉં છું. પ્રેપોઝિશનમાં કેવા શબ્દો શીખશું. હા, અને પ્રેપોઝિશન છે અંગ્રેજી ભાષામાં સૌથી કન્ફ્યુઝિંગ ટોપિક છે. કારણ એનું એ છે કે જો એને વ્યવસ્થિત રીતે સ્ટડી કરવામાં આવે અથવા શીખવામાં આવે ઘણા બધા અલગ-અલગ બુકમાંથી, તો તમને ખબર પડે કે પ્રેપોઝિશન કેવી રીતે શીખી શકાય. બરાબર? થોડો અઘરો અને કન્ફ્યુઝિંગ ટોપિક છે. મેં તમને પહેલા જ કહી દીધું, પણ આપણે એટલું બધું ડિટેલમાં નથી શીખવાનું. તો પ્રેપોઝિશન કેવા શબ્દોને કહેવાય છે? પહેલા હું તમને કહી દઉં એટલે થોડું હોંસલો રહે જે લોકોને પ્રેપોઝિશન શીખવા છે. ઓન, ઇન, એટ, અંડર, above, below, over, across, near, to, of, with, behind, in front of, પછી હા if આવશે ને if ના આવે, if ના આવે. if preposition નથી મેડમ, if conjunction છે. into, onto, up to, till, until, બરાબર છે. across, પછી ઘણા બધા હોય છે. નિયર આવી ગયો છું, નિયર કરે છે. આ જો નિયર, બરાબર. તો આ બધા બેઝિક પ્રેપોઝિશન છે. કદાચ આમાંથી હું કોઈ વસ્તુ ભૂલી જતો હોઈશ. ઓવર, અબવ, બિલો, હે ક્યાંક લખ્યું ને આવ્યું સૌથી પહેલા. અમારા મેડમ અહીંયા બેઠા બેઠા ઇન્સ્ટ્રક્શન આપે છે, આ લખો, આ લખો. એક તો 3 નંબર ઉપર જ છે. બરાબર છે. ઓકે, અહીંયા પણ આવી બાય. હા, પછી અલ્યા એ પ્રેપોઝિશન ના કહેવાય, એને કંજક્શન કહેવાય. યસ, પ્રેપોઝિશન છે. આને તમારે માસ્ટર કરવા જ પડે જો વ્યવસ્થિત વાક્યો બનાવવા હોય થોડાક તો. બરાબર, આના વગર તમે ના ચાલે. હા, બોલો. for હા, for છે. એ તો ઇમ્પોર્ટન્ટ છે જ ગયું. વિધાઉટ, about among હા, ઓકે. પછી among ની વચ્ચે હા, રાઈટ. among, between. since then મારે એકવાર એવું કરવું છે, પેલા ડાયરામાં અમુક લોકો નથી લાંબો રાગ કરીને જવાબ દેતા, શું કહેવાય એનું ગીત હોય, ખબર છે ને? હું જેમ બોલું છું ને, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ, સાહિત્યરમ જે વિચારવું ના પડે કે કયું બાકી રહ્યું. પણ ઘણા બધા છે. આ તો હજી ઓછા છે. પણ આ જે છે એ બેઝિક વસ્તુઓ છે. આના વગર તમે છે થોડા વ્યવસ્થિત વાક્યો ના બનાવી શકો, અથવા એક આખો જેને કહેવાય ને કે વાક્યોનો એક આખો ભાગ બાકી જ રહી જાય. આના વગર તમારે અમુક વસ્તુ કહેવી હોય તો આના વગર ના કહી શકો. તો અત્યારે તો આ શરૂઆત નથી કરવાની. આપણે શરૂઆત શેનાથી કરશું? હવે તમને એક વસ્તુ કહી દઉં કે ઘણા લોકો એવું માનતા હોય છે, કે પ્રેપોઝિશન છે એ જગ્યા બતાવવા માટે જ વપરાતું હોય છે. એવું નથી હોતું. પ્રેપોઝિશન મેઇનલી 4-5 વસ્તુઓ દર્શાવવા માટે વપરાય છે. એમાં ખાસ કરીને જગ્યા તો આવે જ છે. જગ્યા કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે. પછી કોઈ વસ્તુઓ જે છે એ ગતિમાં હોય, કોઈ ક્રિયા ગતિ દર્શાવતી હોય ત્યારે અલગ પ્રેપોઝિશન વપરાતા હોય છે. પછી બે વસ્તુઓ છે એ કઈ રીતે વાક્યમાં જોડાયેલી છે એ દર્શાવવા માટે અમુક પ્રેપોઝિશન વપરાતા હોય છે. પછી સમય દર્શાવવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમય દર્શાવવા માટે અમુક પ્રેપોઝિશન વપરાતા હોય છે. બરાબર. અને અમુક પ્રેપોઝિશન છે એ ફિક્સ છે કે આ શબ્દ જોડે આ જ આવે, આ શબ્દ જોડે આ જ આવે. એવા શબ્દો જેને જોડીમાં શીખવા જ પડે, કોલોકેશન્સ કહેવાય ઇંગ્લિશમાં. બરાબર. નેચરલ જોડ. તો એવા શબ્દો પણ આપણે શીખશું ને. 40-50 શબ્દોનું એક જૂથ છે. એ શબ્દો તમારે ગોખી જ નાખવાના, યાદ જ રાખી લેવાના. એ જ રીતે ઇંગ્લિશ શીખી શકાય. એવા શબ્દો કે જેની જોડે એ જ આવે. બરાબર છે.
તો આનો સ્ક્રીનશોટ પાડી લો અત્યારે હાલ પૂરતો. પણ જો મેં તમને કહ્યું ને 4થા થી 7મા ધોરણનું ગ્રામર, એમાં આ બધું નથી આવતું હો. એમાં તમને કહું ને ત્રીજા ધોરણમાં કયા આવે છે? ઇન, ઓન, અંડર અને નિયર, આ 4 જ પ્રેપોઝિશન આવે છે. પછી 5મામાં લગભગ છે કે અંડર આવે છે, ઓવર આવે છે, અક્રોસ આવે છે, એમંગ અને બિટવીન આવે છે, બરાબર? હા, ટુ તો આવતું જ નથી. ખરેખર સૌથી વધારે ઉપયોગી પ્રેપોઝિશન હોય ને તો એટ છે. એટ એના 25 જેટલા ઉપયોગ છે. કેટલા? 25 જેટલા આશરે ઉપયોગ છે. એટલે પ્રેપોઝિશન મેં કહ્યું ને નાનું પણ નામનું બચ્ચું એવી વસ્તુ છે, કારણ કે પ્રેપોઝિશન ને માસ્ટર કરવાને લોઢાના ચણા ચાવવા જેટલું કામ છે અઘરું, અથવા એનાથી પણ વધારે અઘરું. કારણ કે એક પ્રેપોઝિશન છે એટલી બધી જગ્યાએ વપરાતો હોય છે ને કે તમે એની પાછળ પડી જાઓ વર્ષો સુધી અંગ્રેજી પાછળ, ત્યારે તમને ખબર પડે કે આની સાથે આવે, આની સાથે આવે, બરાબર? ઓકે, હું તમને ડીમોટિવેટ નથી કરતો, ડીમોરલાઇઝ, પણ હું તમને કહું છું કે કેવી મહેનત કરવી પડે. ચલો, બહુ ગપ્પા માર્યા. ગપ્પા નહીં, ભાષણ કર્યું. ગપ્પા નહીં માર્યા, બરાબર? હા, બોલો સર. આ જે લખ્યા હતા ને પ્રેપોઝિશન, એ છે ને એનો મોટા ભાગનો મીનિંગ ખબર છે, અમુકનો ખબર નહીં, તો ગુજરાતીમાં કેવી રીતે સમજવું એને? હા, એ જ તો મેઈન વસ્તુ છે મેડમ. પ્રેપોઝિશન નું સામાન્ય રીતે ગુજરાતી કરવાથી જ ગુજરાતની પ્રજા આવડા રસ્તે ચડી છે અંગ્રેજી શીખવામાં. મને રોજ 3-4 ફોન આવે છે કે સર મારે અંગ્રેજી શીખવું છે, સર મારે અંગ્રેજી શીખવું છે. ઇંગ્લિશ ને ખરેખર તો ઇંગ્લિશ થી જ શીખવાનું હોય. અમુક લેવલ સુધી ઇંગ્લિશ આવડી જાય તમને, ઇંગ્લિશ થી જ શીખવાનું હોય, બરાબર? અને દાખલા તરીકે ઇન પ્રેપોઝિશન છે, તો ઇન પ્રેપોઝિશન છે એને તમે ગુજરાતી કહો કે માં થાય, પણ ઘણા બધા એવા શબ્દો હશે કે જ્યારે એનો શબ્દ માં ના થતો હોય. આ તો ખાલી ઉદાહરણથી સમજાવું છું. જેમ કે અક્રોસ, બરાબર? બધાને તકલીફ પડતી હોય છે આમાં. પછી બિહાઇન્ડ એટલે પાછળ થાય, વાત સાચી છે, પણ આપણે પાછળ એટલે મનમાં એક એવું ચિત્ર ઊભું થઈ જાય છે કે કોઈ વસ્તુની પાછળ જ કોઈ વસ્તુ હોય. પણ એવું નથી હોતું. તમે બધા ઉપયોગ સમજો ત્યારે ખબર પડે કે આ ઘણી બધી જગ્યાએ વપરાતો હોય છે, બરાબર? તો હું તમને અમુક બેઝિક પ્રેપોઝિશન છે એનું ગુજરાતી લખાવીશ, પણ દરેક પ્રેપોઝિશન છે એનું ગુજરાતી સમજવા કરતા એનો ખરેખર સાચો ઉપયોગ ક્યાં છે એને તમે યાદ રાખો. કે આવું કહેવું હોય તો આ જ પ્રેપોઝિશન વપરાય, આવું કહેવું હોય તો આ જ પ્રેપોઝિશન અહીંયા વપરાય, એ રીતે, બરાબર છે? એટલે સામાન્ય રીતે પ્રેપોઝિશન છે એનું ગુજરાતી તમે યાદ રાખશો તો કોઈ વાંધો નથી, પણ એના ઘણા બધા ઉપયોગમાં તમે કન્ફ્યુઝ થઈ જશો ગુજરાતી યાદ રાખવાથી. કારણ કે ગુજરાતી સાથે એનો સાચો ઉપયોગ ઘણીવાર મેચ નહીં થાય, એવું થશે. ઓકે, સારું, ચલો. હવે આપણે વાત કરતા હતા સિમ્પલ પાસ્ટમાં વીક અને હોલ, આ બે શબ્દો છે એની વાક્ય રચના આપણે લખી હતી. જો મેં તમને કહ્યું છે કે આપણે એક કાળ શીખી લેવાથી બીજા કાળની વાક્ય રચનામાં કોઈ ફેરફાર નથી થતો. ફક્ત સહાયકારક ક્રિયાપદ, જેને આપણે ડુ ડઝ ડીડ કહીએ છીએ, કે બીજો કોઈ આવશે કાળમાં હેવ હેઝ હેડ, બરાબર? વિલ, વુડ, એવું બધું. અને મેઇન ક્રિયાપદ જેને આપણે V1 V2 V3 કહીએ છીએ, આ શબ્દો. અને સહાયકારકની વાત કરી, સહાયકારક ક્રિયાપદ. અને વચ્ચે આવે છે કર્તા, મોટો ઝઘડો. તો મેં શું કહ્યું કે કોઈ એક કાળની પાછળ પડી જાવ તમે, એ કાળની વાક્ય રચનાઓ તમને યાદ રહી જાય. એ કાળની બધી જ વાક્ય રચનાઓ, બધી એટલે કઈ નહીં, 6 છે. વિધાન હકાર નકાર, પ્રશ્નાર્થમાં યશનો હકાર નકાર અને WH હકાર નકાર, બસ. અથવા તો આની અલગ અલગ થાય તો વધુમાં વધુ 10 જેટલી વાક્ય રચના, 10 થી વધારે થાય નહીં. તો બારે બાર કાળને માસ્ટર કરવા માટે શું કહ્યું મેં? બારે બાર કાળને માસ્ટર કરવા માટે સૌથી પહેલા તમારે એક કાળ છે એની આશરે માની લો કે 10 વાક્ય રચના છે. હુ ની અલગ કાઢીએ વાક્ય રચના, which whose ની અલગ કાઢીએ, કે how many how much ની અલગ કાઢીએ, તો 10-12 વાક્ય રચનાઓ થાય, બરાબર છે? તો આ છે ને શું લખું છું, એક કાળ છે એને બરાબર તમે માસ્ટર કરો. એક કાળને કેમ એવું કહું છું? કારણ કે બીજા બધા કાળમાં તમારે પછી વાક્ય રચનાઓ છે ને એમાં કઈ જોવાનું નથી તમારે. ફક્ત સહાયકારક ક્રિયાપદ જ નવું આવશે.
અને ક્રિયાપદનું કદાચ રૂપ બદલાશે. શબ્દોના સ્થાન બદલાવાના જ નથી કોઈ પણ કાળમાં. WH એટલે WH, સહાયકારક એટલે સહાયકારક, કરતા એટલે કરતા, V1 V2 V3 તો એ જ બદલાવાનું છે. સહાયકારક બદલાશે અને V1 V2 V3 બદલાશે, V4 થી V5 બદલાશે. પડે છે સમજ? દરેક કાળમાં WH માં સ્થાન ત્યાં ને ત્યાં જ રહેશે. શું બદલાશે? સહાયકારક અને ક્રિયાપદનું રૂપ. આપણે કયા કાળ ભણ્યા? સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. ભવિષ્યકાળ લેશું તો ત્રણેયમાં શું બદલાય છે? કંઈ નહીં. કે V1 જ આવે છે, એની આગળ કરતા જ આવે છે, એની આગળ શું આવે છે? તો કે બસ આમાં ડુડ જ આવે છે, આમાં ડીડ આવે છે અને આમાં will આવે છે. આટલો જ ફરક પડે છે. બરાબર? હા, પાછા હમણાં કોઈ કન્ફ્યુઝ થઈ જશે એમ કે સર તમે સાદો ભૂતકાળ જ ભણાવો અત્યારે. ઓકે, સારું. સાદો ભૂતકાળ. બીજ એટલે શું થાય? કઈ, કયા. કયા કોનું? હા, ક્યાં કયા વચ્ચે તફાવત છે? જો આ છે ક્યાં, આ શું છે? ક્યાં એટલે વેર. આમાં ક ને ય જોડેલો હોય અને ઉપર અનુસ્વાર આવે, યા ઉપર. અનુસ્વાર ક્યાં આવે? યાના કાનો ઉપર છે એટલે અનુસ્વાર આવે. ક્યાં? જ્યારે વિપ છે એમાં ક્યાં ના થાય, એમાં શું થાય? યા. યા ઉપર અનુસ્વાર આવે, જોડેલું પણ ના આવે. કયા, કઈ, કયા, કયો અને કયું. હા, કયું, ક્યું નહીં, કયું. સારું. તો જો તમે ગુજરાતીમાં 4 શબ્દો છે, મતલબ ભલે એક જ હોય પણ રૂપ અલગ અલગ છે ચારેય, અને એનું અંગ્રેજી એક જ રૂપ થાય છે, which. કઈ કેવું હોય તો પણ which કહેવાય, કયા કેવું હોય તો પણ which કહેવાય, કે કયું કેવું હોય તો પણ which કહેવાય. તો આ વસ્તુ તમને સમજાવવી જોઈએ કે ઘણા બધા શબ્દો છે એવા હોય છે કે જેના 4 રૂપ થાય પણ અંગ્રેજીમાં એક જ રૂપ થાય. એવા બીજા ઉદાહરણ આપી શકો તમે મને? ભૂતકાળના મોટા ભાગના ક્રિયાપદ જેમ કે went, થાય ગયો, ગઈ, ગયા, ખબર પડે છે? ગયો માટે અલગ ના આવે, went, ગઈ માટે અલગ ના આવે. તો એવું જ આમાં છે. અને હુઝમાં કોઈ વસ્તુ છે તો એ વસ્તુ કોની છે, બરાબર, અથવા કોનો છે. જેમ કે મોબાઈલ હોય તો કોનો, બરાબર, પપ્પા, કોના, કોની, કોના, અને રમકડું કોનું. હા, તો 4 શબ્દો છે જેનું અંગ્રેજી હુઝ થાય છે. તો આના પછી શું આવે? કોઈ વસ્તુ આવે, કે પ્રાણી, કે પક્ષી, કે સ્થળ છે. કોઈ પણ નામ આવે. શું આવે? નામ આવે. એ નામ એક વચન પણ હોઈ શકે છે, બહુવચન પણ હોઈ શકે છે. પછી શું આવે? તો કે ડીડ આવે. પછી શું આવે? કરતા આવે. પછી V1 આવે અને પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન આવે. પડી ખબર? આની સ્ક્રીનશોટ પાડી લો, નહીં તો હમણાં કહેશો કે સર અલગથી વાક્ય રચના લખાવો, એટલે પહેલા પાડી લો પછી આપણે વાક્ય જોઈએ. હા સર, પાડી લીધું. થઈ ગયું? હા, ઓકે. જુઓ, અને which અને whose, આની એક બીજી પણ વાક્ય રચના છે જે સાદા વર્તમાન કાળમાં ભણ્યા હતા. એક વચન નામ અથવા એક વચન કે બહુવચન નામ. જો અહીંયા સુધી તો સરખું જ છે, અહીંયા સુધી તો બદલાયું નથી. આગળ જે વાક્ય રચના લખી હતી એમાં પણ આવું જ હતું, પણ આગળની વાક્ય રચનામાં શું હતું? રીડ વત્તા કરતા વત્તા V1 હતું, અને પછી હું બોલ્યો તો પણ લખ્યું નતું અન્ય શબ્દો પર. તો આ જે વાક્ય રચના લખી મેં એ આગળ જે લખી હતી એ જ વાક્ય રચના છે. હવે આમાં સુધારો કરવો જોઈએ, બરાબર. પહેલા ચલો આના એક ઉદાહરણ લખી નાખીએ. જેમ કે which bag did you like?
જોયું આ કરતા છે યુ. Which bag did you like? તમને કઈ બેગ ગમી? અથવા બાય તમે કઈ બેગ ખરીદી? અથવા સિલેક્ટ તમે કઈ બેગ પસંદ કરી? બરાબર? અથવા બ્રિંગ તમે કઈ બેગ લાવ્યા? ઘણું બધું થઈ શકે ને, બરાબર? અથવા ટીયર એટલે આંસુ પણ થાય, પણ અહીંયા ક્રિયાપદના સ્થાન ઉપર હોવાથી ક્રિયાપદનો મતલબ થાય ટીયર એટલે ફાડવું. તમે કઈ બેગ ફાડી? ઓકે, સારું. તો જુઓ તમે આ વાક્ય રચના કઈ છે? which પછી વસ્તુ પછી did કરતા ક્રિયાપદ, બરાબર? ઓકે, આ ખબર પડી તમને? હવે હું આ which અને whose ની એક બીજી વાક્ય રચના કહું છું, કારણ કે બંને વાક્ય રચના શક્ય છે. સો સ્ક્રીનશોટ ભૂસી નાખ્યું તમને. કે ભૂસી નાખ્યું. સારું કરે. હા, which bag did you buy? Select, bring, clear, like, અથવા કૌંસમાં લખી નાખો dislike. ઘણા બધા ક્રિયાપદ લખી શકો, બરાબર? તમને કઈ બેગ ના ગમી, કઈ બેગ ગમી, કઈ બેગ પસંદ કરી, લાવ્યા, ખરીદી, સેલ કરી, વેચી, રીસેલ કરી, બરાબર? ઘણું બધું. તમે અહીંયા એમ પણ લખી શકો છો વોશ, કઈ બેગ ધોઈ, ઓપન પણ લખી શકો છો. અહીંયા ક્લોઝ પણ લખી શકો છો. વિચારો વિચારો, તમે કઈ બેગ બંધ કરી, કઈ બેગ ખોલી? ઓકે, સ્ક્રીનશોટ થઈ ગયો? હા સર. સારું, તો હું અહીંયા તમને હજી એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે which અને whose, which અને whose, આનો ઉચ્ચાર બરાબર સમજી લેજો. એક છે એનો વ થી ઉચ્ચાર થાય which અને એકનો હ થી ઉચ્ચાર થાય whose. આમાં who કરતા હોય છે ઘણા, તો who નથી કહેવાનું, who નથી કહેવાનું, બરાબર? whose. જ્યાં જ્યાં WHO આવે છે, ત્રણ શબ્દોમાં આવે છે, ત્યાં તમારે who બોલવાનું છે. WHO પછી જુઓ WHO એસી હોય તો whose, અને WHOM હોય તો whom, બરાબર? હા, આ તો થઈ ગયું છે. ચલો, હવે હું તમને which અને whose ની બીજી વાક્ય રચના કહું છું, ભૂતકાળની. તો એ વાક્ય રચના દરેક કાળમાં આવશે. બે વાક્ય રચનાઓ આવશે. આ બંનેની બે વાક્ય રચનાઓ આવશે. which ની આ અને બીજી, whose ની આ અને બીજી. ચલો, કઈ છે બીજી? તો આમાં તો કઈ હોય એવું લાગતું નથી. which અને whose પછી એક વચન કે બહુવચન નામ. અહીંયા સુધી બરાબર છે. હવે ટ્વિસ્ટ આટલામાં આવે છે. શું ટ્વિસ્ટ આવે છે? તો અહીંયા સીધું જ V2 આવશે. did અને કરતા નીકળી જશે. આ કેના જેવી વાક્ય રચના થઈ ગઈ, તમને ખ્યાલ આવે છે? આ વિધાન હકાર જેવી થઈ ગઈ. આ પોતે શું કરે છે? કર્તા કામ કરે છે. આ શું કરે છે? પોતે કર્તા બની જાય છે. which boy, which cow, આ રીતે, બરાબર? જ્યારે આપણે કર્તામાંથી પસંદગી કરવી હોય અને પૂછવું હોય કે કયો કર્તા, જેમ કે કયો છોકરો દોડ્યો, which boy ran. આ વાક્ય રચનાઓ, કારણ કે આપણે જે પૂછીએ છીએ જેના વિશે which સાથે, એ પોતે જ કરતા છે. તો અહીંયા did લખ્યા પછી શું લખશું? કંઈ નહીં. એટલે આ વાક્ય રચના ના આવે. જ્યારે which સાથે પોતે કરતા હોય, whose સાથે પોતે કરતા હોય, ત્યારે સીધું જ ભૂતકાળ આવે. અને પછી અન્ય શબ્દો. તો કરતા V2 અન્ય શબ્દો, વિધાન હકાર જેવું થઈ ગયું. તો આ બંને વાક્ય રચના આવી શકે છે. સ્ક્રીનશોટ પાડો. નોટબુક બનાવી છે ને તમે બધાએ? લાઈનમાં બધું લખવાનું રોજે રોજ સુંદર અક્ષરે, કારણ કે મારી પાસે કોઈ એવી બુક નથી, બરાબર? બધું હું બીજી ચોપડીઓમાંથી વાંચીને ભણું ને તમને
પણ આવું કોઈ બુક એવી હોતી નથી કે જેમાંથી હું લાઈનમાં વાંચું છું, બરાબર? કારણ કે દરેક બુકમાં થોડું થોડું આપ્યું હોય છે, એટલે હજી સુધી મને કોઈ બુક પસંદ આવી નથી કે જેમાં બધું ડિટેલમાં આપેલું હોય. ડિટેલમાં તો કંઈક ને કંઈક પોઈન્ટ રહી ગયા હોય અને 2-5 ઉદાહરણ આપ્યા હોય, હે ને? મને ખબર છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એવી બુક હોવી જોઈએ કે જેમાં એક ટોપિક સમજાવ્યા પછી એના 100 વાક્યો આપેલા હોય, બરાબર ને? તમારે આવી બુકની જરૂર છે ને? તમે બનાવો સર. હા સર. બનાવું છું પણ એ મોટો તમે બનાવો. હા મેડમ, બનાવવાની ઈચ્છા છે પણ એ ખૂબ જ મોટો પ્રોજેક્ટ થાય એવું છે, એટલે થોડાક વાંધો વર્ષો નહીં. પછી આવશે. હે હેલ્પ ને? હેલ્પ કારણ કરજો. કે વિદ્યાર્થીના મનમાં એવું હોય છે કે અમને આ ટોપિક પહેલા તો બરાબર સમજાવે અને પછી એના પુષ્કળ ઉદાહરણ આપે, કારણ કે કોઈ પણ બેસ્ટ વસ્તુ ઉદાહરણથી સમજી શકાય અને ઉદાહરણ જ આપ્યા નથી હોતા, 5-10 વાક્યો તો મેક્સિમમ હોય છે. ઓકે, તો અહીંયા વાત થાય છે વીચની. તો વીચ સાથે આપણે કહ્યું કે સૌથી પહેલા 2 પ્રકારની વાક્ય રચના છે. ઓકે, સારું, ચલો તમને ડિસ્ટર્બ નથી કરતો ને? પછી બંધ કરો, બરાબર? વીચ સાથે શું આવશે અહીંયા? એકવચન અથવા બહુવચન નામ. અને જો એ નામ કરતા ના હોય તો આપણે અહીંયા ડીડ સાથે કરતા લખવો પડશે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવું પડશે. પછી અન્ય શબ્દો સાથે પ્રશ્નાર્થી. તો ચલો આવા જોઈએ પ્રશ્નો, બરાબર? ચાલો હું ગુજરાતી લખું છું, ડાયરેક્ટ ઇંગ્લિશ લખીશ તો પાછું લોચા થશે તમને. ઓકે, તેઓએ કઈ મૂવી જોઈ? જુઓ, ઘણા લોકો કઈ મૂવી જોઈ નહીં, કયું મૂવી જોયું આવું કહેતા હોય છે. તો એક ભાષાનું છે, એમ કહી શકો કે અંગ છે, બંને ચાલે, બરાબર? એમાં ખોટું સાચું હોતું નથી, કારણ કે મૂવી એ ઇંગ્લિશ શબ્દ હોવાથી કયું આવે કે કઈ આવે એ આપણે જજ ના કરી શકીએ. હવે મારે તમને એક ટોપિક શીખવાડવાનો છે જેનું નામ છે જાતિ, એટલે કે ઇંગ્લિશમાં છે જેન્ડર. અહીંયા જ મેઇન ફરક પડે છે, કારણ એનું એ છે કે ગુજરાતીમાં જે આવે છે 7, 8, 9 માં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, નાન્યતર જાતિ જેને કહો છો, અને ઇંગ્લિશમાં આવે છે એ બંને ટોપિક વચ્ચે કોઈ જ સામ્યતા નથી, બંને આખા અલગ ટોપિક છે. એના કારણે ગુજરાતીના 4 શબ્દો માટે અંગ્રેજીનો એક જ શબ્દ હોય છે, બરાબર? તો આપણે જોશું ત્યારે ખબર પડશે તમને કે કયું મૂવી આવે કે કઈ મૂવી આવે, બરાબર છે? કઈ સિટી આવે કે કયું સિટી આવે એ ત્યારે ખબર પડશે. જાતિનો ટોપિક જોશું ત્યારે. ઓકે, તો હવે કઈ મૂવી જોઈએ? સારું, ચલો મને કહો તો અહીંયા શું આવશે? ઇંગ્લિશ આનું શું થશે? સૌથી પહેલા આપણે કઈ સાથેનો શબ્દ લખીએ છીએ? વાક્ય રચના યાદ રાખવી જરૂરી છે. હા. બીજ સાથે કરતા હંમેશા ધ્યેય, અને પછી આપણને ખબર જ છે આ ત્રણની ત્રિપુટી તો ભૂલવાની જ નહીં. બીજ, કરતા અને ક્રિયાપદ. વોચ. Which movie did they watch? તેઓ કઈ મૂવી જોઈ? બરાબર? ખબર પડી? આ ત્રણની ત્રિપુટીને ભૂલવાની જ નહીં. did, કરતા, ક્રિયાપદ. જ્યારે અહીંયા which સાથે કરતા ના હોય ત્યારે, which સાથે કરતા ના હોય ત્યારે did, કરતા, ક્રિયાપદ. ચાલો બીજું જોઈએ. તેણે કઈ ગેમ ડાઉનલોડ કરી? પબજી કે ફ્રી ફાયર? બોલો, કઈ ગેમ? હંમેશા યાદ રાખો, કઈ કયું આવે તેની સાથેનો શબ્દ લખી દઈશું આપણે ઇંગ્લિશ બનાવો. which game, પછી એને માટે શું આવશે? did, he અથવા she, અને ક્રિયાપદ. ડાઉનલોડ કરવું, આ બે શબ્દોનું અંગ્રેજી એક જ થાય. ડાઉનલોડ કરવું બે શબ્દો છે, ક્રિયાપદમાં શું છે? ગુજરાતીમાં બે શબ્દો, પણ એનું ઇંગ્લિશ એક જ શબ્દ છે, ડાઉનલોડ. DOWNLOAD. ડાઉનલોડ એટલે ડાઉનલોડ કરવું. આ પોતે ક્રિયાપદ છે ઇંગ્લિશમાં, પણ ગુજરાતીમાં બે શબ્દ છે, ડાઉનલોડ કરવું, બરાબર? which game did he download? આ રીતે થશે. એના પછી જોઈએ તમારા ભાઈએ
પુસ્તક લખ્યું. તમારા ભાઈ કયું પુસ્તક લખ્યું? ઓકે, તો કયું પુસ્તક એટલે which book? પછી did સાથે કરતા કોણ છે એ નક્કી કરો. યોર બ્રધર Your brother. તમારો ભાઈ કરતા છે, તમે નથી, એટલે did પછી શું આવે? યોર બ્રધર. કરતાના સ્થાન ઉપર અહીંયા બે શબ્દો આવ્યા હે ને. જોયું તમે? કરતા બ્રધર છે પણ brother કોનો છે? હા, ઓકે, એ તો બરાબર છે. તમને ખાલી હું સમજાવતો તો આ કે ઘણી વાર છે did પછી તમે એવી અપેક્ષા ના રાખો કે you, they, I, we જ આવે. ઘણી વાર કરતા 3-4 શબ્દ સુધી લંબાઈ જાય છે, તો તમને કન્ફ્યુઝન ઊભી થાય છે. તો એવું ના રાખો, બરાબર? did પછી કર્તાની આગળ વિશેષણ પણ આવી શકે. આ વિશેષણ છે યોર. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. આજે બહુ બફારા થાય છે, ભેજ વાળું વાતાવરણ છે. સારું, ચલો આપણે બીજા ઉદાહરણ જોઈએ. બરાબર? તમને કઈ વાર્તા ગમી? જો તમે લખી શકશો ને આસાનીથી સ્પીડમાં તો તમે બોલી શકશો, કારણ કે અહીંયા ઉલટું છે ઇંગ્લિશ. આપણે નેચરલી નથી ભણતા. ધીરે Which story? પડી ખબર? which story you like? ઓકે, મને એમ કહેવું છે તમને કઈ વાર્તા ગમી અથવા ગમી નહીં. યાદ છે તમને? આપણે સારા ભૂતકાળનું નકાર કરવા માટે પાછળ નહીં મૂકવાનો રિવાજ ચાલુ કર્યો હતો. યાદ છે? સહી. નહીં મૂકવાનું. ગમી નહીં. સારું, ઓકે, which story did you like? માની લો કે અહીંયા તમને હું એમ પૂછું, એમ પણ પૂછવાનું થાય, બરાબર? ભાષામાં કંઈ પણ બોલવું પડે. તમને કઈ સ્ટોરી ગમી નહીં? મસ્ત છે બધી સ્ટોરી, કઈ ના ગમી? બરાબર છે? તો તમારે શું કરવાનું? નહીં માટે તમને ખબર છે ને, મેં કહ્યું હતું કે did સાથે not લખવું હોય તો didn't થઈ જાય, અને જો અલગથી nt ના લખવું, મતલબ didn't ના લખવું હોય તો not અહીંયા લખાય. હા, which story did you not like? આ રીતે લખાય. પણ વધારે એક્સેપ્ટેબલ ફોર્મ, સ્વીકાર્ય ફોર્મ કયું કહેવાય છે? તો કે આ બહુ જ ફોર્મલ કહેવાય છે. ફોર્મલ એટલે તમારે સામાન્ય રીતે ઓછું વાપરવું, એમ મારો કહેવાનો મતલબ એવો છે કે ઓફિસ વર્કમાં ઈમેલ કે લેટર કે કોઈ એવું તમે રિઝાઇન લખતા હોય કે કંઈ પણ એવું હોય, ટૂંકમાં ઓફિશિયલ કામમાં તમે પરફેક્ટ જે ગ્રામેટિકલ છે ફોર્મલ ઇંગ્લિશ વાપરી શકો છો. બાકી તમે નોર્મલ યુઝમાં તમારે આ ટૂંકા રૂપ જ વાપરવા જોઈએ, બરાબર? અને ખાસ કરીને સ્પોકનમાં તો આ નહીં વાપરવાનું. તો આ તો ખાલી નકારની વાત છે. આપણે વાત કરી લે ને હકારમાં, સોરી, વિધાનમાં હકાર નકાર હોય એમ પ્રશ્નમાં પણ હકાર નકાર હોય, તો આ નકારની વાત છે. બધામાં એમાં કઈ અલગથી સમજાવવાની જરૂર નથી. ઓકે, સારું. પછી બીજું શું લખશું? હાલો, હા આવે. કઈ દુકાન ખરીદી? અમારા મેડમ કહે છે. ચલો, આ લોકો કઈ દુકાન ખરીદી? તો તેણે કવિતા લખી. Which poem did સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો. તો વીચમાં તમને સમજાઈ ગયું હશે. હવે આપણે વીચની did વગરની વાક્ય રચના જોઈએ. તો એમાં શું છે? which પછી એક વચન અથવા બહુવચન નામ. હવે જ્યાં એક વચન કે બહુવચન નામ છે એ પોતે જ કર્તાનું કામ કરે છે.
એટલા માટે આપણે પછી ડાયરેક્ટ ડીડ કરતા નથી લખતા, પણ સીધું V2 લખીએ છીએ. ધ્યાન રાખજો, અહીંયા આપણે કરતા અહીંયા આવી ગયો એટલે ડીડ કાઢી નાખ્યું, અને ડીડ કાઢી નાખ્યું એટલે V2 લખી નાખ્યું, કારણ કે આપણે ભૂતકાળની વાત કરવી છે. બરાબર છે? કયા છોકરાએ રાડ પાડી? તો અહીંયા છોકરો પોતે જ કરતા છે. બૂમ પાડી, રાડ પાડી. તો અહીંયા આ કરતા છે, પછી વાત પૂરી. Which boy shouted? પડી ખબર? સર આટલું ટૂંકું હશે? આવે જ ને, કેમ ના આવે ટૂંકું? તમે તો ઝઘડું કરો, જાણે અંગ્રેજીમાં લાંબુ જ લખવું પડે એવું હોય. એવું ના મેડમ, જેવી આપણે વાત કરવી હોય એવું આપણે વાક્ય બનાવવું પડે. ટૂંકું આવે અને ક્યારેક ક્યારેક ક્યાં પણ કહેવાની ઈચ્છા થાય સરસ છે યાર, એવું છે. છટપ ના બોલે તો આવું પણ બોલવું પડે. ત્યારે એમ ના કહેવાય બે જ શબ્દો. બરાબર? પડી ખબર? જે પણ કહેવું હોય એવું વાક્ય બનાવવું પડે. ઓકે, પછી કયા ગધેડાએ રાડ પાડી? એ આપણે સામાન્ય રીતે શું કહેવાય, થોડી વિચિત્ર ભાષા થાય કે આપણે એવું નહીં કહેવાનું કયા શિક્ષકે અને હા મેડમ બોલ્યા, અહીંયા બોલ્યા ને ત્યાં બોલ્યા. ઝાપટ મારી. કયા શિક્ષકે તને ઝાપટ મારી? અત્યારના વાલી તો એવા જ હોય છે, મોટા ભાગે. મારા છોકરાને કઈ નહીં ટચ કરવાનું, ભલે ના ભણે. સર ઝાપટ નો ઇંગ્લિશ શું થાય પણ? ઝાપટ મારવી એટલે Which teacher slapped you? Slapped you? હા, very good. Which જો કરતા છે, which teacher. હવે આ ક્રિયાપદ છે, બરાબર? તો ક્રિયાપદ હંમેશા આપણે શું કહ્યું કે કરતા આગળ આવી જાય which સાથે, તો આપણે V2 લખવાનું. તો SLA P થઈ જશે, slapped. અને હજી બાકી છે અન્ય શબ્દમાં કર્મ, you એટલે તને. ઓકે, હા. પછી કયા બસ ડ્રાઈવરે શું કર્યું? એક્સિડન્ટ કર્યું. બ્રેક મારી. વાત સારું, બ્રેક મારી. ચલો બ્રેક લગાવી. Which bus driver kicked brake? Which bus driver kicked brake? ચલો બ્રેક મારી, આનું શું આવશે? ચલો 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 બોલો બોલો બોલો. Kick brake. બ્રેક એટલે તોડવું, એનું ભૂતકાળ થાય બ્રોક. પણ બ્રેક મારવી એનું ભૂતકાળ બ્રોક ના થાય. એ પોતે ક્રિયા નથી, ક્રિયાપદ નથી. બ્રેક મારવી બે શબ્દો છે, એનું અંગ્રેજી પણ બે શબ્દોનું બને છે. એપ્લાય બ્રેક. બ્રેક મારવીનું ઇંગ્લિશ શું થાય છે? એપ્લાય બ્રેક. તો બ્રેક મારીનું શું થઈ જશે? એપ્લાઇડ બ્રેક. અને આનું સ્પેલિંગ જુઓ, બ્રેક્સ. બરાબર? બ્રેક્સ અથવા બ્રેક ગમે તે લખી શકો તમે, એકવચન બહુવચન, બ્રેક અથવા બ્રેક. ખરેખર બ્રેક નહીં થાય આને, અને બ્રેક કહેવાય છે, બ્રેક. પણ આપણે બ્રેક કે બ્રેક, કારણ કે ગુજરાતીમાં એવા અલગ અલગ સાઉન્ડ છે જ નહીં. જેટલા ઇંગ્લિશમાં સાઉન્ડ છે એટલા સાઉન્ડ ગુજરાતીમાં છે નહીં, તો એને કેવી રીતે બોલવું ઇંગ્લિશના સાઉન્ડને? એટલે આપણે બીએટી ને બેટ કહીએ, બીઈટી ને બેટ કહીએ, બીએટી ને બેટ કહીએ, બધાને બેટ જ કહીએ. બરાબર? અલગ અલગ સાઉન્ડ નથી. સારો સ્ક્રીનશોટ પાડી લો, ખબર પડી ગઈ? બ્રેક મારવું એટલે એપ્લાય બ્રેક. તો તમને ખબર પડી કે which સાથે એવો શબ્દ આવે કે જે પોતે જ કરતા હોય, તો પછી આપણે સીધું ભૂતકાળ લખવાનું, ડીડ ને એવું નહીં લખવાનું. એટલે ટૂંકમાં તમારે જ્યારે વાક્યમાં કયા, કઈ, કયો અને કયું વાળા પ્રશ્નો આવે ત્યારે એની સાથેનો શબ્દ છે એ કરતા છે કે નહીં, પહેલા તો ચેક કરી લેવાનું. જેમ કે કયા માણસે, કયા વ્યક્તિએ,
કયા છોકરાએ. તમને લાગે કે આ કરતા છે તો એના પછી સીધું V2 લખવાનું, અને કરતા ના હોય તો did સાથે કરતા અહીંયા લખવાનું. અહીંયા કોઈ આ બીજી વસ્તુ હોય, કરતા ના હોય તો did કરતા V1 લખવાનું. બરાબર? પ્રેક્ટિસ થી ખબર પડી જશે. પ્રેક્ટિસ કરજો, વાક્યો બનાવજો. ઓકે. હા, અને આ જ રીતે હુજ વાળા વાક્યો છે. સેમ વસ્તુ, ખાલી હુજ નો મતલબ અલગ છે. WHOSE. હુજ એટલે શું થાય? કોઈ વસ્તુ છે કે કોનું છે, કોની છે, કોના છે અને કોનો છે. જો ગુજરાતીમાં વસ્તુ છે એ પુલ્લિંગ સ્ત્રીલિંગ હોઈ શકે છે, નપુંસકલિંગ હોઈ શકે છે, ઘણીવાર એ ઓકારાંત અથવા આકારાંત વસ્તુ હોય છે, બહુવચનમાં હોય છે. તો એ વસ્તુનું જે નામ છે એના આધારે એની જાતે કોનું કોના લાગે છે. જેમ કે સાયકલ હોય તો એમ ના કહેવાય આ કોનો સાયકલ છે, એમ કહેવાય ના. આપણને પહેલેથી ખબર છે માતૃભાષામાં કે સાયકલ કોની એમ કહેવાય. બરાબર? રૂમ કોનો એમ કહેવાય, પેન્સિલ કોની એમ કહેવાય, પપ્પા કોના એમ કહેવાય. આ કોની પપ્પા છે એમ ના કહેતો. આપણે ગુજરાતીના દરેક શબ્દ સાથે શું આવે એ ખબર જ છે આપણને. બરાબર છે? એમ પછી આપણે જાતિ સમજવાની જરૂર નથી. પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ. એટલા માટે ગુજરાતીમાં જે શબ્દો છે એ ભલે સજીવ ના હોય છતાં પણ એ પુલ્લિંગ કહેવાય છે. જેમ કે પેન્સિલ છે તો આ નિર્જીવ છે છતાં પણ એને સ્ત્રીલિંગ શબ્દ છે આ. બરાબર છે? અને મોબાઈલ, ભલે આ મોબાઈલ ગુજરાતી શબ્દ જ વાપરીએ છીએ. બીજું લીલો પંખો, ચલો પંખો શબ્દ પણ નિર્જીવ છે છતાં પણ એને પુલ્લિંગ કહેવાય છે. તો તમે વિચારો કે પંખાને પુલ્લિંગ કેમ કહેવાય, પેન્સિલને સ્ત્રીલિંગ કેમ કહેવાય? તો એનો કોઈ જવાબ નથી હજી સુધી ગુજરાતી વ્યાકરણમાં. બરાબર છે? પણ ઇંગ્લિશમાં આવું નથી. ઇંગ્લિશમાં નિર્જીવ વસ્તુઓ ક્યારે પુલ્લિંગ સ્ત્રીલિંગ ના હોય. એ બધી ન્યુટ્રલ જેન્ડર જ હોય, નપુંસકલિંગ. એટલે ઇંગ્લિશમાં આવું નથી. ઇંગ્લિશમાં 4 શબ્દો નથી. ત્યારે ગુજરાતીમાં સ્ત્રીલિંગ સાથે શું આવે? કોની. બરાબર છે? પુલ્લિંગ સાથે ઘણીવાર શું આવે? કોનો. બહુવચન હોય તો કોના, અને નાન્યતર હોય પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ હોય તો કોનું. આવું આવે. બરાબર છે? એટલા માટે ગુજરાતીમાં 4 શબ્દોની માયાજાળ છે. અંગ્રેજીમાં એવું કઈ છે નહીં. સારું, તો તમે કોની જુઓ, હંમેશા યાદ રાખજો કે વસ્તુ સાથે કોની કોના કોનું હોય તો જુઓ વપરાય. જેમ કે મેં એકવાર છે સાદા વર્તમાન કાળમાં કહ્યું તો કોના માટે. તો બરાબર જુઓ તમે, કોના માટેનું અંગ્રેજી શું થાય? બોલો બોલો. કોના માટે આનું અંગ્રેજી શું થાય? કોણ કહેશે મને? અહીંયા લખેલું છે કોનું, કોના, કોની, કોનો. બરાબર છે? તો કોના અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો કોના માટેનું અંગ્રેજી શું થાય? બોલો બોલો. માટે એટલે ફોર. બધું કહી દીધું તમને. ફોર Who's આવશે. for? તો આ વસ્તુ તદ્દન ખોટી છે. અથવા whose for, આ પણ ખોટું છે. સામાન્ય રીતે મેં એવું કહ્યું છે કે કોના, કોની, કોનો પછી વસ્તુ આવી જોઈએ. વસ્તુ, કોઈ નામ હોવું જોઈએ. નામ. એ પછી ભલે સજીવ હોય કે નિર્જીવ હોય, કોઈ નામ હોવું જોઈએ ગુજરાતીમાં. કોના પછી નામ હોવું જોઈએ, કોની પછી નામ હોવું જોઈએ, કોનું પછી નામ હોવું જોઈએ. તો જ એનું અંગ્રેજી whose થાય, નહીતર ના થાય. કોના પછી શબ્દ કયો છે? માટે. માટે કોઈનું નામ છે? બોલો અને કહો. માટે કોઈનું નામ નથી. આ જે છે ને whose એ શું દર્શાવે છે? એ માલિકી જેવો સંબંધ દર્શાવે છે. બરાબર? તો કોના માટે, આ માટે કોઈ નામ જ નથી, કોઈ વસ્તુ જ નથી, તો એની સાથે કોઈ માલિકી દર્શાવી ના શકાય. ટૂંકમાં કોના, કોની, કોનો પછી કોઈ નામ આપેલું હોય તો જ એનું અંગ્રેજી whose થાય. અને જો એના પછી માટે આપેલું હોય, કોના માટે, તો એનું કોનાનું અંગ્રેજી whom થાય. શું થાય? WHOM. અને માટેનું અંગ્રેજી થાય for. for આગળ આવે, પ્રેપોઝિશન આગળ આવે અને એની આગળનો શબ્દ પાછળ આવે. for whom એટલે કોના માટે. તમે આટલી બધી આઈસ્ક્રીમ કોના માટે લઈ જાઓ છો? for whom. બરાબર? for whom એટલે કોના માટે થાય. યાદ રાખો આ વસ્તુ. બરાબર? તમે કોના માટે ઇન્ક્વાયરી કરો છો? for whom are you inquiring અથવા do you inquire? તો for whom આવે. યાદ રાખજો. કોના, કોની, કોનો કે કોનું પછી
નામ હોય તો જ whose આવે. કોનો પછી માટે હોય તો for whom થઈ જાય સીધું જ એનું ઇંગ્લિશ. for whose આવે જ નહીં ક્યારે, બરાબર. ઓકે, એનું પણ જોઈશું. તમે કોની પેન્સિલ લાવ્યા? તમે કોની પેન્સિલ લાવ્યા અથવા લીધી? બોલો. ચલો પછી તો કોની પેન્સિલ, કોની પછી નામ છે એટલે શું થશે? whose પેન્સિલ. એટલે કોની પેન્સિલ? આમાં થાય પેન્સિલ નો સ્ટાઇલ. ઓકે, whose પેન્સિલ. પછી આપણી વાક્ય રચના did કરતા, did you લાવ્યા એટલે bring. ઓકે, પછી તેઓએ કોનું મકાન ખરીદ્યું? કોનું મકાન ખરીદ્યું તેઓએ? whose house? હા, whose house. કેમ આજે સ્પેલિંગ માં લોચા થવા માંડ્યા? house તેઓએ એટલે did they buy. Sorry, which house did they buy? ચલો, લાલજી ભાઈએ સર થોડુંક પાણી પી લો, બાષ્પીભવન થઈ ગયું. કઈ વાંધો નહીં, 6 અને 5 થઈ ગઈ. ચલો પૂર્ણાહુતિ કરી દઈએ આ વાક્ય પછી. કોના ભાઈને ફોન કર્યો? whose તો કોના ભાઈને, whose brother? જો અહીં પહેલો સમજો કે ભાઈ છે કોઈ વ્યક્તિ ના છે, બરાબર? એટલે whose brother. હવે તમે જુઓ, એક મિનિટ. એ કોના પછી ભાઈ અને એ ને લખેલું છે પાછળ, ને છે. અહીંયા વસ્તુ હતી, અહીંયા જ્યારે વ્યક્તિ છે, બરાબર? નામ તો છે જ પણ એ કર્મનું કામ કરે છે, બરાબર? ઓકે, તો whose brother હવે શું આવશે કર્તા તરીકે? did લાલજીભાઈ. હા, વિચિત્ર છે થઈ ગયો, લાલજીભાઈ. અને ક્રિયાપદ ફોન કર્યો એટલે ફોન. તમને વિચિત્ર લાગશે પણ ફોન ક્રિયાપદ છે. રિયલ ઇંગ્લિશ સ્પીકર્સ, નેટિવ ઇંગ્લિશ સ્પીકર લોકો વાપરે જ છે ફોન ક્રિયાપદ, બરાબર? મેં એમની ઘણી બધી ચોપડીમાં જોયું છે. તમે આપણે કોલ કહીએ છીએ, કોલ કરતા ફોન whose brother did લાલજીભાઈ ફોન. અહીંયા ટુ આવશે નહીં, બરાબર ને? સારું, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે હું ટાટા બાય બાય સી યુ કહી દઉં તમને. હા સર, થઈ ગઈ. હે ને, સ્ક્રીનશોટ થઈ ગઈ? હા થઈ ગયું. અમુક કે થઈ ગયો, અમુક કે થઈ ગયું, અમુક કે થઈ ગઈ. શું સમજવું મારે આમાં? ચલો, તો આપણે અહીંયા સાદા ભૂતકાળનું આટલું જ રાખીએ છીએ. વધારે ડિટેલમાં કંઈ ભણવાની જરૂર નથી હવે. એટલે કાલે આપણે પ્રેપોઝિશન થી શરૂઆત કરીશું. પ્રેપોઝિશનમાં થોડાક અલગ પ્રકારના વાક્યો આવશે, બરાબર? એમાં કાળના વાક્યો પણ આવી શકે છે અને ટુ બી વાળા ક્રિયાપદના વાક્યો બધું મિક્સ આવી શકે છે. તો જોઈશું આપણે થોડાક દિવસો પ્રેપોઝિશન ભણશું. કારણ કે મેં તમને કહ્યું એમ કે પ્રેપોઝિશન ભણીએ એટલું ઓછું છે. હા સર પહેલા ભવિષ્યકાળ પૂરો કર દો ને, કે પ્રેપોઝિશન જરૂરી છે. ઓકે, અહીંયા આપણા કેન્ડિડેટ છે એમને પૂછી લે. સુરેખા મેડમ, ચાલશે પહેલા ભવિષ્યકાળ પૂરો કરીએ કે પછી પ્રેપોઝિશન પૂરું કરીએ? બોલો, અવાજ ના આવ્યો. ભવિષ્યકાળ ચલાવી દો સર. ઓકે, મેક્સિમમ 1 વીક થશે, બરાબર? પછી આપણે પ્રેપોઝિશન છે એ ચાલશે 1-1.5 મહિનો. હવે હું એક વસ્તુ કહી દઉં. હા બોલો. પ્રેપોઝિશન જરૂરી છે પહેલા? ના એવું નથી, પણ એમની એક સ્પેશિયલ રિક્વેસ્ટ હતી કે સર ચલાવો તો સારું. બાકી પ્રેપોઝિશન પણ જરૂરી તો છે, દરેક વસ્તુ જરૂરી છે, બરાબર? બધું થોડું બેઝિક આવડવું જોઈએ. પણ મને એમ થયું કે હું 3 કાળ ચલાવ્યા પછી હું તમને અલગ અલગ ટોપિક સમજાવીશ, જેથી તમને કાળનો એક આઈડિયા આવી જાય, બરાબર છે? એટલા માટે એવું કરેલું. સારું, તો આપણે એવું કરીએ છીએ, બરાબર? સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂરો કરીએ છીએ, પછી આપણે અમુક એવા બેઝિક ટોપિક છે જેના પર સ્વિચ કરીએ છીએ.
આમાં એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી હોતું કે આ ટોપિક પછી આ જ ભણવો પડે, આ પછી આ જ ભણવો પડે. અમુક જ ટોપિક એવા હોય છે કે જે ભણતા પહેલા તમને અમુક ટોપિક આવડવા જરૂરી છે, બરાબર? ઓકે, પણ હું એ રીતે ભણાવીશ કે તમને એમ લાગશે કે અચ્છા ઓકે આવડે છે, સમજાય છે. જેમ કે પ્રેપોઝિશન મેં નથી ભણાવ્યું, તો અત્યારે જે સાદો ભૂતકાળ ચાલે છે એમાં હું એવા વાક્યો નહીં લઉં જેમાં પ્રેપોઝિશન આવતું હોય. સિમ્પલી ખબર પડી ગઈ? એવા વાક્યો નથી લેતો, એટલે 4 શબ્દોના વાક્યો થાય છે. પણ જો મેં પ્રેપોઝિશન ભણાવેલું હોત તો એવા મોટા મોટા વાક્યો પણ કાળની અંદર લે. પછી આપણે બીજા કોઈ ટોપિક ભણ્યા હોત કન્જંક્શન અને એવા, તો કાળની અંદર મોટા મોટા વાક્યો પણ આવે. મેં ખાલી થોડાક ઉદાહરણ લીધા છે. તો આપણે જેવો ટોપિક ભણીએ છીએ એવો ટોપિક આપણે એના આધારે આપણે બીજો ટોપિક ભણી શકીએ છીએ. જે ટોપિક નથી આવડતો એના આધારે બીજો ટોપિક કેવી રીતે ભણી શકીએ? તો પ્રેપોઝિશન નથી આવ્યું એટલે મેં એમાં પ્રેપોઝિશનના વાક્યો લીધા જ નથી. વચ્ચે ક્યાંક આવતા હતા તો મેં કહ્યું હતું કે અહીંયા ટુ આવશે, નહીં આવે, અહીંયા આવશે, નહીં આવે, છેલ્લે આવશે, નહીં આવશે, એવું છે. બરાબર છે સર. એટલે પ્રેપોઝિશન થોડો આઈડિયા આવશે. હા બોલો. એમ સારના વાક્યો શીખતા શીખતા વચ્ચે જયારે આવે છે ને તો એ વધારે સારું રહેશે. થોડું ઘણું રિપીટ થશે પછી. અત્યારે વાક્યની અંદર તમે શીખવાડો છો ને તો એ પછી વધારે ખ્યાલ આવશે ભણવામાં. ઓકે ઓકે, ચલો બાય બાય, ટાટા, સી યુ, બાય, આવજો. સી યુ.